ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા, રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ સન્માનીય રાજીભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના અધ્યક્ષ પાલભાઈ આંબલિયા ઉપસ્થિત છે। સૌપ્રથમ અધ્યક્ષ સાહેબ આપની સાથે વાત કરશે। દેશની આખી ઇકોનોમીને ખૂબ મોટું નુકસાન થાય, અસર થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। એવા સમયમાં ભારત અને અમેરિકાની જે ટ્રેડ ડીલ થઈ એના કારણે આ દેશના ખેડૂતો, પશુપાલકો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે આપણા ગુજરાત સહિતનું જે કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે, ખાસ કરીને ડેરીઓ છે અને પશુપાલકો છે, એને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે। જે રીતે આ ટ્રેડ ડીલ થયો, હું માનું છું કે કોઈ બીજા વડાપ્રધાન હોત તો મજબૂતાઈથી એની સામે જવાબ પણ આપે અને ડીલ પર સિગ્નેચર કરતા પહેલા કે એમાં સંમત થતા પહેલા સૌથી પહેલા દેશના ખેડૂતો, પશુપાલકોને દેશનું હિત જોવે। પણ ખબર નહીં શું મજબૂરી છે વડાપ્રધાન શ્રીની કે એક અક્ષર પણ બોલતા નથી। શું મજબૂરી છે સરકારની કે જનતા સમક્ષ આ ટ્રેડ ડીલ જે થઈ એની વિગતો પણ, હકીકતો પણ રજૂ કરતા નથી। એના માટે ખુલ્લી ચર્ચા કરવા પણ તૈયાર નથી। જે રીતે ટ્રેડ ડીલની થોડી વિગતો પર વાત કરીએ તો ખેડૂતોને જે સૌથી મોટું નુકસાન થવાનું ને એમાં પણ ખાસ કરીને કપાસ પકવતા ખેડૂતો, ગુજરાતના ખેડૂતો પણ મોટા પ્રમાણમાં કપાસ પકવે છે અને દેશના અલગ અલગ રાજ્યોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે। જે આ ટ્રેડ ડીલ છે એમાં આપણે સરખામણી કરીએ તો અમેરિકાએ બાંગ્લાદેશ પર 0 ટેરિફ લાગ્યું, એટલે કે બાંગ્લાદેશમાંથી કપડા અમેરિકા એક્સપોર્ટ થાય તો એની પર 0 ટેરિફ લાગશે અને બીજી બાજુ ભારતમાંથી કપડું અમેરિકા જાય તો એની પર 18% ટેરિફ લાગશે। જ્યારે દેશની પાર્લામેન્ટમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સરકારના મંત્રી એમ કહે છે કે જો આપણે પણ બાંગ્લાદેશ જેવો લાભ જોઈતો હોય તો કપાસ અમેરિકાથી ઇમ્પોર્ટ કરવો પડશે। તમે વિચારો કે આ ભારત દેશમાં કપાસનું આટલું મોટું ઉત્પાદન થતું હોય અને એની સામે જો અમેરિકાથી ઇમ્પોર્ટ કરવાનું થાય તો એના કપાસ પકાવતા ખેડૂતો તો સંપૂર્ણ બરબાદ થઈ જાય અને બીજી બાજુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ મોટું નુકસાન થવાનું, કારણ કે અત્યાર સુધી જે પણ બાંગ્લાદેશ કપાસ ઇમ્પોર્ટ કરતું હતું, ખરીદ કરતું હતું, એમાં એક મોટો હિસ્સો ભારતનો પણ રહેતો। અને એવા સંજોગોમાં હવે જ્યારે અમેરિકાથી બાંગ્લાદેશ કપાસ ખરીદશે અને જે કપડું ઉત્પન્ન થશે અમેરિકા એક્સપોર્ટ કરશે એટલે ભારતમાંથી કપાસની ખરીદી પણ બંધ થવાની અને ભારતમાંથી જે કપડું એક્સપોર્ટ થતું હતું એમાં પણ ખૂબ મોટી અસર થવાની। એવા સંજોગોમાં ટ્રેડ ડીલને કારણે કપાસ પકવતા ખેડૂતોને પણ મોટું નુકસાન થશે અને સાથે સાથે ભારતની, ગુજરાતની જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એને પણ ખૂબ મોટું નુકસાન થવાનું। જે બાંગ્લાદેશ નાનો દેશ છે એ આપણી સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટની જે હરીફાઈ છે એમાં ખૂબ આગળ નીકળશે ને આપણા દેશને ખૂબ મોટું નુકસાન થવાનું। તેમ છતાં સરકાર પણ ચૂપ છે, પ્રધાનમંત્રી પણ ચૂપ છે ને મજબૂરી શું છે કે આ ટ્રેડ ડીલ થઈ રહી છે। સાથે સાથે સોયાબીન હોય કે બીજા પણ જે તેલીબિયાના ઉત્પાદનો છે એ પણ આ ટ્રેડ ડીલને કારણે અમેરિકાથી અહીંયા આગળ જ્યારે મોટા પ્રમાણમાં ડમ્પ થશે, ઇમ્પોર્ટ થશે ત્યારે અહીં જે ખેડૂતોના ઉત્પાદનના બજાર ભાવ છે એને ખૂબ મોટી અસર થવાની। હજુ તો ટ્રેડ ડીલ હમણાં થઈ તેમ છતાં સોયાબીનના ભાવમાં અત્યારથી ઘટાડો થવાની શરૂઆત થઈ। મગફળી પકવતા ખેડૂતો જે આપણા ગુજરાતના છે એને પણ આવનારા દિવસોમાં ખૂબ મોટું નુકસાન થવાનું અને સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે ભારતનો ખેડૂત બિચારો બાપડો બનીને માંડ ખેતીમાંથી એનું ગુજરાન ચલાવે છે। એક બાજુ દેવાદાર બન્યો હોય, સરકાર તરફથી કોઈ રાહતો, સબસિડી કે મદદ ન મળતી હોય અને બીજી બાજુ અમેરિકાનો ખેડૂત કે જ્યાં ખૂબ સુવિધાઓ સાથે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સરકાર એને ખૂબ મોટી સબસિડી આપતી હોય તો એની સામે જ્યારે કોમ્પીટ કરવાની હોય
ત્યારે આ ટ્રેડ ડીલના કારણે ભારતના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું. સાથે સાથે આપણું ગુજરાત પણ સહકારી માળખા માટે આખા દેશને દુનિયામાં પ્રખ્યાત છે અને લાખોની સંખ્યામાં પશુપાલકો આ સહકારી ડેરીઓના માધ્યમથી એનું ગુજરાન ચલાવે છે. આ ટ્રેડ ડીલથી અમેરિકન જે મિલ્ક પ્રોડક્ટ્સ છે, જે ડેરી ઉદ્યોગ છે, એ ભારતમાં સીધી રીતે આવી શકશે અને દરેક રીતેનો પગ પેસારો થશે. આપણે જાણીએ છીએ કે આપણે અહીંયાના જે પશુપાલકો છે, નાના ખેડૂતો છે, સીમાંત ખેડૂતો છે અને એની પાસે 2 કે 3 કે 4 ગાય ભેંસ હોય ને એમાંથી એનું ગુજરાન ચાલતું હોય. અને બીજી બાજુ અમેરિકામાં મોટા ખેડૂતો હોય છે, મોટા ડેરી ફાર્મ હોય, ત્યાંની ડેરીઓ, ત્યાંની જે સરકારની એને મદદ, એ જ્યારે ત્યાં આગળ સરપ્લસ પ્રોડક્શન થશે અને ત્યાંનો મિલ્ક પાવડર હોય, ચીઝ હોય કે બાકીની પ્રોડક્ટ જ્યારે ઇન્ડિયન માર્કેટમાં ડમ્પ થશે, ત્યારે જે ઇન્ડિયાની પરિસ્થિતિ થવાની, અહીંના ડેરી ઉદ્યોગની પરિસ્થિતિ થવાની, એમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતના સહકારી માળખુંથી જે ડેરીઓ ચાલે છે, લાખો સભાસદ છે, એને ખૂબ મોટું આર્થિક નુકસાન પણ થવાનું. સાથે સાથે સ્ટ્રેટેજિક રીતે પણ આ ડીલથી જે ઓઇલ ખરીદવા માટેની આપણી સ્વાયત્તાઓ હતી, ડેટા માટેની આપણી સ્વાયત્તાઓ હતી, એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે કોમ્પ્રોમાઇઝ થવું પડશે, પીછેહટ કરવી પડશે, એવી સ્થિતિનું નિર્માણ થવાનું. ખાસ કરી આપણે બધાએ જોયું કે છેલ્લા થોડા સમયમાં ટ્રમ્પ દ્વારા જે રીતે એક પછી એક જાણે દાદાગીરી કરતા હોય, હુકમ કરતા હોય, ઓર્ડર કરતા હોય, એવી સ્થિતિમાં જે સ્ટેટમેન્ટો આવે છે અને એના આધારે ટેરિફ લગાવીને જે દબાવવાનો પ્રયત્ન થાય છે અને એના કારણે જે રશિયા આપણું સ્ટ્રેટેજિકલી સદીઓથી આપણી સાથે જોડાયેલું હતું, આપણું એક હિતેચ્છુ ને સારો સાથી છે અને એને ત્યાંથી આપણે જે ઓઇલ ઇમ્પોર્ટ કરતા, અને આપણે બધા જ જાણીએ છીએ કે એમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણા ભારતને આર્થિક રીતે ફાયદો થતો, પણ ક્યાંક ને ક્યાંક અમેરિકાના પ્રેશરથી એ ઓઇલ ઇમ્પોર્ટ કરવામાં પણ ઘણો મોટો ઘટાડો થયો અને એના કારણે દેશની આપણી ઇકોનોમીને પણ જે ફાયદો થતો હતો એ અમેરિકાને કારણે ખૂબ મોટું નુકસાન પણ થવા જઈ રહ્યું છે. ત્યારે ખાસ કરીને આ જે ટ્રેડ ડીલ છે એ ખેડૂત વિરોધી છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ વિરોધી છે, પશુપાલકો અને ડેરી ઉદ્યોગ જે ભારતનો છે એના વિરોધી છે અને આ દેશને નુકસાન કરવા વાળું ટ્રેડ ડીલ છે. ત્યારે અમે એનો સખત વિરોધ કરીએ છીએ. સાથે સાથે દેશના ખેડૂતો, પશુપાલકો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કે બાકીના ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકો આ ટ્રેડ ડીલનો વિરોધ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીના મનમાં પહેલું હિત હોવું જોઈએ ભારતનું, ભારતના ખેડૂતોનું, પશુપાલકોનું, આ દેશના વાસીઓનું. એના બદલે એવી તો શું મજબૂરી છે કે અમેરિકા સામે એક શબ્દ પણ બોલી શકતા નથી. વારંવાર જાહેરમાં અપમાન થવા છતાં એનો જવાબ આપી શકતા નથી. દેશને આર્થિક રીતે ને બધા જ વિદેશ નીતિની રીતે નુકસાન થતું હોવા છતાં એનો વિરોધ કરી શકતા નથી. ત્યારે એવા સંજોગોમાં નરેન્દ્રભાઈ અમેરિકા સામે સંપૂર્ણ રીતે સરેન્ડર થઈ ગયા હોય એવી સ્થિતિનું નિર્માણ છે. ત્યારે આ ટ્રેડ ડીલનો વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં દેશના પશુપાલકો માટે, ગુજરાતની ડેરીઓ માટે, આપણા ખેડૂતો માટે, આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને કામદારોના હિત માટે આ ડીલના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી રસ્તા પર ઉતરીને પણ વિરોધ કરશે. અમિતભાઈએ શરૂઆતમાં જે આપને આખી જે ટ્રેડ જે ડીલ છે એની વાત કરી, ગજબના આંકડાઓ આપણી સામે આવે છે કે હરીફાઈ કોની વચ્ચે છે. આ હરીફાઈના આંકડાઓ જરા મારે તમને કહેવા છે કે સરકાર આટલી હદે ઝૂકે તો ભારતનો ખેડૂત જે છે એ કઈ રીતે ટકશે, એ સૌથી મોટો સવાલ છે. અમેરિકાની સરકાર હેક્ટરે જે પાકોને લઈને આપણે અત્યારે હરીફાઈ ચાલી રહી છે એમાં ચોખામાં પ્રતિ હેક્ટર 24,900 ઓલમોસ્ટ 25,000 રૂપિયા સબસિડી આપે છે એક ખેડૂતને. કપાસની અંદર 21,900 આપે છે. ઓટ જે છે એમાં 15,300, મગફળીમાં 10,400, સોયાબીનમાં 5,800 અને મકાઈમાં 8,300 અને ઘઉં 7,400. એક તરફ અમેરિકા સબસિડી આપે છે, જ્યારે બીજી બાજુ એને ખેડૂતોને હેક્ટર દીઠ જે
ગઈકાલે રાહુલજીએ પણ વાત કરી કે હરીફાઈ કોની વચ્ચે છે? મિકેનાઇઝ થયેલી આખી ખેતીની વ્યવસ્થા, કમર્શિયલાઇઝ થયેલી ખેતીની વ્યવસ્થા, સબસિડાઇઝ થયેલી ખેતીની વ્યવસ્થા. એટલે અમેરિકાના ખેડૂતો મોટા પાયે કમર્શિયલ ખેતી કરતા હોય, ટેકનોલોજીના માધ્યમથી ખેતી કરતા હોય અને અમેરિકન સરકારના ટેક્સના પેલામાંથી સબસિડીઓ લઈને ખેતી કરતા હોય, એના ઉત્પાદનોની સામે આપણો ભારતનો અને ખાસ કરીને હું ગુજરાતના ખેડૂત માટે કહીશ કે પરસેવાથી ખેતી કરતો હોય, સરકારની સબસિડી વગર ખેતી કરતો હોય, સરકારના એમએસપી ના ભાવના ઠેકાણા વગર ખેતી કરતો હોય, એટલું જ નહીં પરંતુ વારે વારે યુરિયા અને ડીએપી નેનો એના ખાતરમાં કાળા બજારમાં એને લેવું પડતું હોય અને સાથે નેનો ખાતર લેવું પડતું હોય, ત્યારે એવું લાગે કે સરકાર કોઈ પણ ભોગે ભારતના ખેડૂતોને એક ખતમ કરીને એક ઔદ્યોગિક ખેતી જે યુરોપ અને અમેરિકાના દેશોમાં ઉદ્યોગપતિઓ ખેતી અને કોર્પોરેટ ફાર્મિંગનું જે જૂનું સપનું હતું, જે 2005માં અમે સફળ ના થવા દીધું, ઉદ્યોગપતિઓને 2,000 હેક્ટર જમીનમાં ખેતી કરવા માટે સરકાર આપવાની હતી, એ ફરી વખત એ ઔદ્યોગિક ખેતી લાવી અને ખેડૂતોને માલિકમાંથી મજૂર બનાવવાનું કરે છે. આ ષડયંત્રના ભાગરૂપે જ અદાણી અને અંબાણી જેવી કંપનીઓના વીજ પોલના જે થાંભલાઓ નીકળી રહ્યા છે, આ વીજ પોલના થાંભલાઓ અગાઉ માત્ર 50,000 થી 2 લાખની અંદર ખેડૂતોને પટાવી લેતા હતા. લડાઈ લડવાનું શરૂ થયું, 27 લાખે પહોંચ્યું. એનો મતલબ કેવડો મોટો માર્જિન. અમે મોરબીમાં પણ કહ્યું હતું કે એક અદાણી પોતે વીજ લાઈનમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનું રેટ ઓફ રિટર્ન એક વર્ષમાં કમાય અને 24 એક જ વર્ષમાં ખર્ચો એનો નીકળી જાય છે, 24 વર્ષે કમાય છે. બીજી બાજુ હમણાં છેલ્લા કેટલાય વર્ષથી જે પાલભાઈ જમીનની કાપણી અને માપણીના મુદ્દા ઉપર જે લડાઈ આખું લડે છે, અત્યારે દરેક ખેડૂત પોતાની જમીનને પાછી યોગ્ય જગ્યાએ લાવવા માટે 50,000 થી લઈને 5 લાખ સુધીનું જે છે ભ્રષ્ટાચાર કરે છે. એટલે સરકારે જાણે જોઈને ભ્રષ્ટાચાર કરવા માટે એ સેટેલાઇટ માપણી કરી અને ખેડૂતોને બરબાદ કરવાનો કાર્યક્રમ કર્યો છે. છેલ્લી વાત જે મારે કહેવી છે, 100 દિવસ થઈ ગયા પૂરા માવઠાને. 100 દિવસ પછી પણ ખેડૂતો રાહ જોઈને બેઠા છે. હજુ સુધી સરકારી સહાય એમના ખાતા સુધી પહોંચી નથી અને એની સાથે સાથે ગુજરાતના પશુપાલકો અને દૂધ ઉત્પાદકો અમેરિકન પ્રોડક્ટ બજારમાં આવશે ત્યારે બરબાદ થશે. જે અમિતભાઈએ વાત મૂકી છે એમાં સરકાર એક વાતની જે ચોખવટ નથી કરતી, એમ કે છે, આજે બી એવું બોલે છે એના નેતાઓ કે અમે ડેરી પ્રોડક્ટને સેન્સિટિવ ગણીએ છીએ અને એમાં ટેરિફમાં રાહત આપવાના નથી. બીજી બાજુ કમિટમેન્ટ છે કે ભારત સરકાર 0 ટેરિફ કરશે. તો 0 ટેરિફ કરશે કે પછી એ 20% ટેરિફ કન્ટિન્યુ રહેશે, એની આજે પણ ચોખવટ નથી થતી. આ ચોખવટ થઈ બહુ જરૂરી છે. આપણે કોઈએ પ્રશ્ન પૂછ્યો કે રોડ તમે શું કાર્યક્રમો, એટલું કહી શકીએ કે 16 તારીખે તમે બધા આવજો. 16 તારીખે અમે આવનાર સમયે ખેડૂત આંદોલનના કાર્યક્રમો પણ ત્યાં જ મંચ ઉપરથી જાહેર કરશું. આજે ગુજરાતનો ખેડૂત હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જેમ મોરબીમાં 300 ટ્રેક્ટર 400 ટ્રેક્ટર નીકળ્યા, એમ કદાચ એવું બને કે ગુજરાતના ગામોગામથી ટ્રેક્ટર નીકળી અને ગાંધીનગર બહુ નજીકના ભવિષ્યમાં આવે એવી પણ એક સંભાવના છે. આભાર.